ચક્રમાં ફસાયેલા નિર્દોષ પરિવારોની વેદના 21મી સદીમાં જ્યારે આપણે મંગળ પર પહોંચવાની વાતો કરીએ છીએ ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં સામાજિક રિવાજોના નામે અનેક પરિવારોનું શોષણ થઈ રહ્યું છે। સાચોદર ગામમાં સામાજિક રિવાજોના નામે અનેક પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। જી હા, સામાજિક કુરિવાજોના કારણે અનેક પરિવારો પાયમાલ થઈ રહ્યા છે। સમાજની અંદર કોઈ ન્યાય લેવા જઈએ તો ન્યાય થતો નથી। મારી છોકરી બાબતે જે ન્યાય કરવા ગયો ત્યારે મારા ભાઈઓ લાવવાનું કીધું અને ભાઈઓ બોલ્યા નહીં, એમાં મારી છોકરીનો કોઈ ન્યાય થયો નહીં। ખોટો મને સમાજ બહાર મૂકીને અને 40,000 કરોડ દંડ લેવામાં આવ્યો। જે હું રિક્ષા ચલાવી એટલું ભરી ના શકું છતાં મારે ભરવો પડ્યો હતો। સાચોદર ગામમાં માનવતાને શર્મસાર કરે તેવી ઘટના બની કે જ્યાં સ્થિતિ એટલી હદે વણસી કે મરનારની મૈયતમાં જવા પર પણ પાબંદી છે। જે પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમના ઘરે વડીલનું અવસાન થયું, પરંતુ સામાજિક બહિષ્કારના ડરથી ગામ કે સમાજનું કોઈ વ્યક્તિ અંતિમ યાત્રામાં પણ ન જોડાયું। 12મા 13માની વિધિમાં પણ પરિવાર એકલો રહ્યો હતો। આવા નાના મોટા દંડો કરી મેં 80,000 રૂપિયા 87,000 રૂપિયા દંડ ભર્યો છે। અને જો દંડ નથી ભરતા તો ગામ બહાર મૂકી દે છે અને ગામ છે કુટુંબ પર ચડી બેસે છે કે કુટુંબ વાળા પછી સમજાવ ભાઈઓ તો તમારે આ કોઈ પ્રસંગ આવશે તો અમે તમારા ઘેર નહીં આવીશું। આવા બધા જાતના વિક્ષેપો ઉભા કરે છે અને અમને કઈ સારા પસંદગી હોય તો કરવા દેતા નથી। અમારા ગામના પ્રતિનિધિને પૂછ્યું હતું કે ભાઈ અમારે ઘરે લગ્ન કરવું છે તો અમે ઘરે લગ્ન કરી શકીએ? એટલે એમણે કહ્યું કે હા, આગળ બધાને પરમિશન આપી જ છે ને, તમે બી કરી શકો છો। મેં એ વખતે એમને એ બી પૂછ્યું હતું કે મારે કોઈ આમાં દંડ આપવો પડશે? એમણે સ્પષ્ટ એ વખતે મને એવું કહ્યું હતું કે તમારે આમાં કોઈ દંડ આપવાનો થતો નથી। પણ 2 મહિના પછી એમને એવું કીધું કે તમારે લાખ રૂપિયા સમાજમાં વિકાસ ફંડ ફાળા પેટે આપવાના છે। મેં કીધું આ વિકાસ ફંડ ફાળો નથી, આ દંડ છે અને આખો સમાજ એને દંડ જ કહે છે। એટલે મેં કીધું કે લાખ રૂપિયા તો હું આપીશ નહીં, કારણ કે મેં તમારી પરમિશન લઈને લગ્ન કર્યા છે અને જો એ ખોટું હોય તો તમે ભરી દેજો લાખ રૂપિયા, મારે ભરવાના થતા નથી। નવગામ લેવા પાટીદાર સમાજ દ્વારા એવા નિયમો બનાવાયા છે કે જો કોઈ પરિવાર પોતાના ઘરે લગ્ન કરે તો તેને સીધો જ સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે, જેને લઈને તેમના ઘરે સારા કે અન્ય કોઈ પણ પ્રસંગે ગામ કે સગા સંબંધીઓ પણ ન આવી શકે। અને જો સમાજમાં આવવું હોય તો 5,000 થી લઈને 4 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે। સમગ્ર મામલે સમાજના પ્રમુખને સવાલ કરતા તેમણે બોલવાનું ટાળ્યું। સાહેબ, જમવા માટે બોલાવવું હોય તો સમાજ પ્રશાસન નેતૃત્વ આપવાનું છે, એને કોઈ પણ જાતનું કોઈને કઈ નેતૃત્વ આપેલ નથી। વગર નેતૃત્વ સાહેબ કોણ જમવા જાય? લાકડા પણ નથી કેને વાર મેસેજ હતા। હા સાહેબ, લાકડા સાહેબ મારે જવું, સમાજને જવું, કોઈ ના નથી મારી જવું ના જવું સાહેબ, મરજી માં છે સાહેબ। સાહેબ મેં પૂછા કર્યું સાહેબ, સમાજની પત્રિકાઓ સમૂહ લગ્નની જેવી રીતે સ્નેહ મિલન કરે છે પત્રિકા મેં જ એમને આપી હતી, એ લોકો સમૂહમાં બી આવેલા છે અને કેવળ ડુંગળી મુકામે સંમેલન હતું એ બી એમને હાજરી હતી એક હતું। સમાજ અમારો કોઈ પણ દંડ લેતું જ નથી, સમાજ ફક્ત વિકાસ ફળામાં રૂપિયા લે છે। જે અમારો સમાજ જે પટેલ એ સમાજ ટ્રસ્ટ સંચાલિત છે